અંકલેશ્વર મુસ્લિમ આગેવાનોએ મૌન આસ્થા સન્માન કાર્યક્રમ અંતર્ગત ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। અંકલેશ્વર મુસ્લિમ આગેવાનોએ મૌન આસ્થા સન્માન કાર્યક્રમ અંતર્ગત ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી। હિન્દુ મુસ્લિમ સમાજમાં એકતા જળવાઈ રહે અને દેશમાં ભાઈચારો રહે તે માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો બખત્યાર પટેલ, શરીફ કાનુગા અને સાહિલ ઝઘડિયાવાલા, રજનીશ સિંહ સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનોએ બકરી ઈદ પૂર્વે આસ્થા સન્માન કાર્યક્રમ અંતર્ગત જીનવાલા સ્કૂલ પાસે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે કાર્યક્રમ યોજાયો અને ગૌરવ સંરક્ષણ માટે કડક પગલાં ભરવાની માંગણી સાથે વડાપ્રધાનને સંબોધીને એક આવેદનપત્ર અંકલેશ્વર સેવા સદન ખાતે પણ પાઠવવામાં આવ્યું। ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે। વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉઠાવી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સંભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ। અને અમે આ પહેલા પ્રધાનમંત્રીશ્રી તથા રાષ્ટ્રપતિશ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ। બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।